હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે પંજાબી ઊંધિયું. તેના માટે મેં આ 2 નંગ ઝીણા સમારેલા બટેટા લીધા છે, લીલા વટાણા, તુવેરના દાણા, પાપડીના દાણા, શક્કરિયા, રીંગણા, ટિંડોરા અને ગુવાર ને વાલોળ. હવે તેની ગ્રેવી માટે મેં 2 નંગ ટમેટાં, 2 નંગ લીલા મરચાં અને 1 આદુનો ટુકડો લીધો છે. તો સૌ પહેલાં આપણે તેની ગ્રેવી બનાવશું. ગ્રેવી માટે આપણે એક જારમાં ટમેટાના પીસ, લીલા મરચાં અને આદુનો ટુકડો નાખીને તેની ગ્રેવી બનાવી લઈશું. તો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઊંધિયું બનાવશું. ઊંધિયું બનાવવા માટે આપણે હવે સૌપ્રથમ કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 8 થી 10 કાજુ નાખવાના છે અને 4 થી 5 નંગ ખારેકના પીસ નાખવાના છે. હવે તેને 2 મિનિટ માટે સાતળવાના છે. હવે આપણે તેમાં તૈયાર કરેલી ટોમેટો પ્યુરી નાખવાની છે. તેને મિક્સ કરો. હવે આપણે તેમાં મસાલા નાખવાના છે. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર ને 1 ચમચી ધાણા જીરું ને થોડી હિંગ નાખવાની છે. આ બધી જ વસ્તુને મિક્સ કરો. આવી રીતે મિક્સ કરીને તેને 1 મિનિટ માટે ચડવા દેવાની છે. હવે આપણે તેમાં થોડી કસૂરી મેથી નાખીશું. હવે આપણે તેમાં સુધારીને તૈયાર કરેલું શાક નાખવાનું છે. બટેટા, રીંગણા, શક્કરિયા, વાલોળ, ટિંડોરા, ગુવાર એ બધા જ શાકને તેમાં નાખી દો. આવી રીતે બધું જ શાક નાખીને તેને મિક્સ કરો. હવે તેમાં જોઈતા પ્રમાણે થોડું પાણી નાખો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને સ્વાદ મુજબ ખાંડ નાખવાની છે ને થોડો ગરમ મસાલો નાખવાનો છે ને થોડો કિચન કિંગ મસાલો નાખવો છે. હવે આપણે આ બધાને મિક્સ કરીને કુકર બંધ કરીને 2 થી 3 વિસલ વગાડશું. તો હવે આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. આપણે તેને સર્વ કરવાનું છે. ઉપરથી આપણે થોડી ધાણા ભાજી નાખવાની છે. આ ઊંધિયાને તમે રોટલી, પૂરી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.